તે તરત ઇસ્કોન 4 રસ્તા પાસે પહોંચે ત્યાં ટ્રાફિક નિયંત્રણની જરૂર છે। ડીસીબી વાહન નંબર 4 માંથી અમે પહોંચી રહ્યા છીએ। તાત્કાલિક એને જવાનું છે। હા કઈ બીકોઝ કે અમે સિગ્નલ તોડી एक्चुअली मास्क तो मैडम हवाना लीधे उतरी गયું છે। હું જ્યારે ત્યાંથી નીકળી ત્યારે યલો લાઈટ હતી તો સાહેબ ફાઇન પાવતી ફાડવાની જરૂર નથી। फाइन भरने के लिए कोई दिक्कत नहीं है, लेकिन एकदम से रेड सिग्नल हो गया तो मैं क्या करूं? रेड सिग्नल एकदम से नहीं होता। પોતાની ભૂલ કબૂલ કરવી એ અઘરી છે, પણ જો આપણે ભૂલ કબૂલ જ નહીં કરીએ તો પછી એ ભૂલને સુધારીશું કેવી રીતે? ટ્રાફિકના નિયમો તોડવા એ દંડનીય છે, પરંતુ સરકારે દંડ પોતાની આવક વધારવા માટે નહીં, આપણી ભૂલ સુધારવા માટે રાખ્યા છે। જો ટ્રાફિક પોલીસ કડકાઈથી શહેરના રસ્તાઓ ઉપર નિયંત્રણ નહીં રાખે તો કેવી પરિસ્થિતિ સર્જાશે એ સમજવું ખૂબ જ જરૂરી છે। મારું નામ એએસઆઈ પૂજાબેન મદનસિંહ રાઠોડ। હાલ હું અમદાવાદ શહેરમાં આઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું। એએસઆઈ પૂજા રાઠોડ ગુજરાત ટ્રાફિક પોલીસ વિભાગની નવી પેઢી છે। તેમની પાસે પોલીસ વિભાગ સિવાય પણ પ્રાઇવેટ સેક્ટરમાં પોતાનું કરિયર બનાવવાની તક હતી, છતાં તેમણે ગુજરાત પોલીસ જોઈન કરવાનું નક્કી કર્યું। હા, હું સાયન્સ સ્ટુડન્ટ છું, એટલે પહેલાં મારી ઈચ્છા હતી કે હું પ્રોફેસર ફિલ્ડમાં જાઉં। મને સરકારી જોબનું ગાઈડન્સ મળતા ઈચ્છા થઈ કે ના, આપણે પણ પોલીસ ખાતામાં જવું જોઈએ। આજે લગભગ 5 વર્ષથી તેઓ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં કાર્યરત છે। તેમના જેવા પોલીસ કર્મીઓ ઉદાહરણ છે ગુજરાત પોલીસની આપણા પ્રતિ કટિબદ્ધતાનું। મને ખૂબ ગર્વ થાય છે મારી દીકરી પર। સાવ નાનપણથી તો એવું કંઈ વિચાર્યું નહોતું, પણ સ્કૂલમાં પણ આગળ પડતું રહેવાનું, દરેક એક્ટિવિટીમાં ભાગ લેવો, આ બધો એનો સ્વભાવ હતો। આ જોબ પરથી હું જઈને પાછી આવું છું તો મને ખૂબ આત્મસંતોષ છે કે ના, અમે સારી એવી ફિલ્ડમાં જોડાયા છે। આ પોલીસ કર્મીઓ પોતાના ઘરની જવાબદારીઓ સાથે દેશ પ્રત્યેની જવાબદારી પણ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે। અમદાવાદના રસ્તાઓ ઉપરથી રોજ હજારો વાહનોમાં સવાર થઈને લાખો લોકો પસાર થાય છે। દેશના કોઈ પણ મોટા મહાનગરની જેમ અમદાવાદમાં પણ ટ્રાફિક નિયંત્રણ અને ટ્રાફિક નિયમનની જરૂર દિવસે ને દિવસે વધી રહી છે, અને સાથે જ વધી રહી છે ટ્રાફિક વિભાગની કામગીરી, જે ટ્રાફિક પોલીસની ફોજ ખૂબ જ મહેનતથી નિભાવે છે। શહેરના સિગ્નલ ઉપર ફરજ બજાવતા જવાનો એ સુનિશ્ચિત કરે છે કે શહેરની ગતિ બની રહે, જેથી ગુજરાતની પ્રગતિ થતી જ રહે। અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમનકારો પોલીસ કમિશનર શ્રીના તાબા હેઠળ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક, ડીસીપી ટ્રાફિક પૂર્વ, ડીસીપી ટ્રાફિક પશ્ચિમ તેમજ ડીસીપી ટ્રાફિક વહીવટ મહેકમ ધરાવે છે। 14 પોલીસ સ્ટેશનની અંદર 2395 જેટલા ટ્રાફિકના કર્મચારીઓ ફરજ બજાવે છે, અને તેઓની મદદ સારું 2000 જેટલા ટીઆરબી તેમજ હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવે છે। આમ અમદાવાદ શહેરમાં એકંદરે 4500 જેટલા અધિકારી તેમજ પોલીસ કર્મચારી અને ટીઆરબી તેમજ હોમગાર્ડના જવાનો મળી ટ્રાફિક નિયમનની ફરજ બજાવે છે। માર્ગ અકસ્માતમાં ભોગ બનનારની સંખ્યા એ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે। તેમાં મુખ્યત્વે 15 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના જે એજ ગ્રુપ છે એ લોકો ભોગ બનનારમાં મહત્તમ જોવા મળ્યા છે। તો આવા સંજોગોમાં એ ઘરના એ વ્યક્તિનો ભોગ બને તો આખું ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય છે। આમ ટ્રાફિકના નિયમો જે કડક કરવામાં આવે છે એ રોડ અકસ્માતમાં ભોગ બનનારની સંખ્યા ઘટાડવા માટે સરકારશ્રીના પ્રયત્નથી વિશેષ બીજું કોઈ વસ્તુ એમાં હોઈ શકે નહીં। સમયની માંગને સમયથી પહેલા જ સમજીને ગુજરાત પોલીસ નવી ટેકનોલોજીથી સજ્જ થઈ, અને આજે સ્માર્ટ સિટીના પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદના રસ્તાઓ ઉપર સીસીટીવી અને હાઈટેક ઇક્વિપમેન્ટની મદદથી ટ્રાફિકનું સુઘડ સંચાલન કરવામાં આવે છે। આ 24 કલાક ચાલતું કંટ્રોલ રૂમ એટલે 2 શિફ્ટમાં કામ ચાલે છે, સવાર અને સાંજે। બંને શિફ્ટમાં 20 થી 25 માણસો 20 થી 25 માણસો કાર્યરત છે। આ સીસીટીવી કંટ્રોલ રૂમમાં 2 પ્રોજેક્ટ અંતર્ગત કાર્યરત છે, એક CSITMS અને બીજું સ્માર્ટ સિટી। CSITMSમાં ટોટલ 82 જંકશન પર 254 કેમેરા લગાવેલા છે, તથા સ્માર્ટ સિટીમાં 1324 સમથિંગ કેમેરા લગાવેલા છે। જેમ કે જેને વાયોલેશન કર્યું છે એને મેમો મળી જાય,
મેમો મળ્યા પછી એ ફિઝિકલી એટલે કે રૂબરૂમાં જઈ પોલીસ સ્ટેશન જઈ અને પણ મેમો ભરી શકે છે પ્રોસેસે. બીજી પ્રોસેસમાં એ અમદાવાદ ઈ ચલણ ORG પર જઈ અને ત્યાં આગળ વ્હીકલ નંબર નાખી અને પૂરી પ્રોસેસ કરી શકાય છે. એવું કોઈ દિવસ બની ના શકે કે CCTV કેમેરા બંધ હોય છે. કોઈક વખત ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હોય તો પણ અહીંયા પાછળ આપણી ટેકનિકલ ટીમ કાર્યરત છે, એ પ્રોબ્લેમ સોલ્વ કરી દેતી હોય છે. ગુજરાત પોલીસ ટેકનોલોજીના ઉપયોગમાં દેશમાં મોખરે છે. શહેરના રસ્તાઓ ઉપર જે નિયમો તોડે છે, ટ્રાફિક વિભાગ સીધા તેમના ઘરે ઈ-મેમો મોકલી આપે છે. CCTVની આ આંખો પલક ઝબકાવ્યા વિના સતત શહેરની સ્થિતિ ઉપર બાજ નજર રાખે છે. गुजरात पुलिस इस फिल्म के माध्यम से ट्रैफिक की समस्या और उसको हल करने में ट्रैफिक पुलिस की भूमिका के बारे में बताने की कोशिश कर रही है. ट्रैफिक पुलिस के लोग भी आपके परिवार के सदस्य के रूप में हैं. वो लोग भी हमारे आप जैसे परिवारों से आते हैं. मेरी आपसे बहुत ही विनम्र अनुरोध है कि हम सब मिलकर के, पुलिस और नागरिक मिलकर के यातायात की समस्याओं को कम करें, सड़क को सुरक्षित बनाएं. ટ્રાફિક વિભાગમાં કામ કરતા પોલીસના આ જવાનો માત્ર વાહનોના પૈડાઓને જ નહીં, પરંતુ ઉત્તરોત્તર વધતા શહેરના સપનાઓને પણ ગતિમાન રાખે છે. જે ટ્રાફિક સિગ્નલ ઉપર આપણે થોડી સેકન્ડ્સ માટે પણ ઊભા નથી રહી શકતા, ત્યાં તેઓ કલાકો સુધી ખડે પગે ઊભા રહીને કાયદા અને નિયમોનું પાલન કરાવે છે. આવો આપણે પણ એક સારા નાગરિકની જેમ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ. આવો આપણે ટ્રાફિક અધિકારીઓ સાથે વિવાદ નહીં પણ વિનયથી વાત કરીએ. આવો આપણે અમદાવાદનું નામ ટ્રાફિક નિયમનું પાલન કરનારા શહેરોમાં નંબર 1 બનાવીએ.